નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાના સાંસદ દ્વારા ભાજપના કાર્યકરો અને શહેરીજનોને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાકાંડ પર બનેલી ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મમાં ગોધરાકાંડનું રિપોર્ટિંગ, અંગ્રેજી પત્રકારત્વ અને હિન્દી બેલ્ટ પત્રકારત્વની સામસામી ટકરાતી કાર્યશૈલી અને વિચારધારાની વાત છે. જ્યારે ગોધરાકાંડ થયો ત્યારે ઘટના સ્થળે પહોંચેલા પત્રકારોએ ખરેખર શું જોયું? આ સવાલના જવાબમાં વરિષ્ઠ મહિલા પત્રકાર લેખિકા જ્યોતિ ઉનડકટનું નામ મળ્યું હતું. જ્યોતિબેને પત્રકારોમાં સામેલ છે જેમણે ગોધરાકાંડ બન્યો ત્યારે રૂબરૂ જઈને રિપોર્ટિંગ કર્યું હતું. ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વેદ ટ્રાન્સક્યુબ ખાતે ભાજપના કાર્યકરો અને શહેરીજનોને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના 2 શો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય કેયુ રોકડિયા, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર સહિતના શહેર ભાજપના મહામંત્રી સત્યન કુલાપકર સાથે શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફિલ્મ નિહાળી હતી. ધ સાબરમતી રિપોર્ટ એક એવી ફિલ્મ કે જે ફિલ્મ જે યુપીએના સમયમાં કયા પ્રકારે મીડિયાનો દુરુપયોગ કરી અને લોકોને ધર્મના નામે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થતા હતા, અને એ સત્યને ઉજાગર કરતી ફિલ્મ એટલે સાબરમતી રિપોર્ટનું જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ પણ ટ્વિટરમાં એમનું સરાહના કરી હોય, માન્ય ગૃહમંત્રીજી પણ અમિતભાઈ શાહ સાહેબે પણ જ્યારે એમની સરાહના કરી હોય, માન્ય મુખ્યમંત્રીશ્રી, અમારા રાજ્યના મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓએ પણ આ ફિલ્મ જાતે નિહાળી હોય, ત્યારે એ વાતથી પ્રેરણા લઈ અને વડોદરાની રાષ્ટ્રપ્રિય જનતા પણ આ સમગ્ર ફિલ્મને જુએ અને કયા પ્રકારે ડેમોક્રેસીનો દુરુપયોગ કરી અને વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી અને કયા પ્રકારે મીડિયાને મેન્યુપ્યુલેટ કરી અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, એ સત્યને ઉજાગર કરતી ફિલ્મ આજે વડોદરા લોકસભાના સર્વે નગરજનો માટે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાહેરાત મૂકી હતી. આ જાહેરાતના અંદર લોકોનો ઘસારો એટલો થયો કે અમારા કાર્યાલય ખાતે માત્ર 4 કલાકની અંદર પહેલો શો તો હાઉસફુલ ગયો, અને એટલે જ બીજો શો પણ અમારે તરત બુક કરવો પડ્યો છે, અને બીજો શો પણ હાઉસફુલ ગયો છે. હજુ ડિમાન્ડ એવી આવે છે કે વધારેમાં વધારે નાગરિકોને આ ફિલ્મ જોવી છે. એટલે આટલો સારો પ્રતિસાદ આપવા બદલ હું ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાશ્રીઓ અને વડોદરાના સર્વે રાષ્ટ્રપ્રિય નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ પાઠવું છું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.